આમ જો ઓ ભાઈ સાહેબ અને આયા તમને કેવું લાગે જો આમ જો મિત્રો તણાવ એટલું છે ક્યાં લગી એમ જો મને ખબર હશે તું કાલ ઓલી પ્રિયા 1 2 3 સ્ટાર્ટ તો હેર એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો શું કે મારી ટુ ફેમિલી મજામાં ને મજામાં જ આપણો બ્લોગ હતો. તો જય દ્વારકાધીશ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો ભાઈ અત્યારમાં વાગ્યા છે 8. તો ભાઈ છે ને મોડું થયા વગર આપણે છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. હજી છે ને પથારીમાં જ બેઠો છે અને બહાર જો ફૂલ વરસાદની બાકાજી કી બોલે છે અને આ બાજુ જો બધા સામડા ભરાઈ ગયા. ત્યારબાદ મેં કહી દીધો સાંજે 2 વાગ્યા ઉઠતો અને અત્યારમાં 8 વાગ્યા ઊભો છું કેમ કે સાંજે વિડીયો એડિટ કરતો હતો ને એટલે. હવે છે ને અત્યારમાં નાયા ધોવાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે. મોઢું નથી ધોયું, રસોઈ નથી કર્યું, કાંઈ નથી કર્યું, સામનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો હવે આપણે મોઢું ધોઈ નાખ્યું છે. હવે છે ને નાવા જવાનું છે. મારે સવારમાં નાવાનું જોઈએ એમ થયું પણ આજ છે ને આપણે વરસાદમાં નાવા જવાનું થાય છે. બેન જો જમવાનું બનાવશે રોટલા ને એવું. તો હું છે ને પેલા વરસાદના પાણી નાહી આવું ફટાફટ. પછી આપણે કોમેડી વિડીયો શૂટ કરવાના છે. કોમેડી વિડીયો શૂટ કર્યા પહેલા છે ને મારે ચાર્જિંગ કરવા જવું પડશે. ખાલી 29% ચાર્જિંગ વધ્યું છે મોબાઈલમાં. ચાલો પેલા નાતો. તો મિત્રો નાવા તો આવી ગયો પણ કાંઈ ખાસ વરસાદ આવતો નથી અત્યારમાં. હમણાં સવાર હું છે ત્યારે બાકાજી ફૂલ બોલતી પણ અત્યારે તો જો કઈઓનો બહાર નીકળો પણ હજી પડ્યો જ નહોતો. ચાલો એક કામ કરીએ ડોલથી નાહી નાખું ફટાફટ કેમ કે ટાઢું પાણી લાગે છે બહુ. તો ફાઇનલ મિત્રો નાઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે ને ભાઈ અત્યારમાં છે ને એટલો ટાઢો પવન વાત જ ન પૂછો. એટલો ટાઢો પવન ઉડે બોલો. અને આમ જોવો જ્યાં નજર જાય ત્યાં લગી પાણી પાણી. આ ગટર તો હાવ ખાલી હતી કાલ તો અત્યારમાં તો આખી ભરતી હતી. આ ઘરે કંઈ નથી દેખાતું. અને અહીંયા કોઈ દી મિત્રો પાણી નહોતું એને બદલે અહીંયા પાણી આવી ગયું આસકોલ. અને આ જો આ ખેતરમાં પાણી ભરાઈ ગયું. અહીંથી જ્યાં લગી તમારે નજર જાય ત્યાં લગી જો આ ડોળિયા છે. આ ડોળિયાનો ટાવર છે ને ત્યાંથી છે તમારા ખેતર લગી પાણી. એટલું પાણી ભરાઈ ગયું. ખાલી 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે. સાંજે 2 વાગ્યા લગી વિડીયો એડિટ કરતો હતો અને વિડીયો એડિટ કરીને સુઈ ગયો અને સવારમાં છે ને 8 વાગે ઊભો થયો. પછી જો આપણા ખેતરમાંથી કેવું મસ્તનું થઈ ગયું, બધું લીલું લીલું થઈ ગયું. અને આપણા ખેતર ઉપર પાણી ન ચડે પાછું. તમારું ખેતર એટલું ખરાબ હોય છે ને એટલું વાંધો ના હતો. બાકી તો છે ને અત્યારે મોસમમાં મસ્ત મસ્તનું છે. તો મારે છે ને અત્યારે ફોનમાં ચાર્જિંગ નથી મિત્રો. ખાલી 20% ચાર્જિંગ હતું એમાંથી 15% વધ્યું છે. તો પહેલાં છે ને નાસ્તો કરી લો. નાસ્તો કરીને પછી ફોનને ચાર્જિંગ કરવા જવું છે. તો ફોનને ચાર્જિંગ કરી આવું. અત્યારમાં જો થોડો વરસાદ રહી ગયો છે ને તો ફોનને ચાર્જિંગ કરી આવું. અહીંયા આપણે તો ભાઈ લાઇટની સુવિધા નથી પણ આ બાજુના ખેતરે છે ને લાઇટ છે તો ત્યાં ચાર્જિંગ કરી આવીએ. હવે વહી ગયો છે સવારનો નાસ્તો કરવા. અત્યારમાં વાગી છે 9. મારા મમ્મી અને કિંજલબેન ત્રણે બે ગયા છે નાસ્તો કરવા. અને નાસ્તામાં જો ચા, મગની દાળ અને અત્યારમાં જો લાપસી બનાવી નાખી છે અને રોટલા ગરમા ગરમ. ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી આપણે છે ને મિત્રો કોમેડી વિડીયો શૂટ કરવાના છે. પણ એ પહેલાં છે ને મોબાઈલને ચાર્જિંગ કરવા જવું પડશે. તો પહેલાં મોબાઈલને ચાર્જિંગ કરી આવી અને પછી કોમેડી વિડીયો બનાવશું. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે મારે જવાનું છે ફોનને ચાર્જિંગ કરવા. આપણે નાસ્તો કરી લીધો ને તો જો મારા મમ્મી છે ને કબૂતરાને નાસ્તો દેવા ગયા. ચાલો આપણું ચાર્જર લઈ લીધું છે, દૂધની બરણી અને ફોનને ચાર્જિંગ મેકતો હોઉં અને દૂધ લેતો હોઉં. અને હવે મારો વ્લોગ ક્યારે કન્ટિન્યુ થાય મને નથી ખબર પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. તો મિત્રો નીકળી ગયું છું ત્યારે ફોનને ચાર્જિંગ છત્રીમાં. અત્યારે થોડોક વરસાદ આવે છે અને જો આવે ને અને અહીંયા જો કેવું મસ્તનું લોકેશન થઈ ગયું છે આ વિડીયો શૂટ કરવા હાટુથી મિત્રો. આ ફોનને ચાર્જિંગ કરીને જવું ને પછી અહીંયા કોમેડી વિડીયો શૂટ કરવા આવવાનો છે. તો ભાઈ અત્યારે હું એવી પરિસ્થિતિમાં ગુજરી રહ્યો છું કે તમે એની વાત જ ન પૂછો મિત્રો. પાણીનો તણાવ એવો થાય છે. આમ જો ઓ ભાઈ સાહેબ અને અહીંયા તમને કેવું લાગે જો પાણીનું ઝરણું એવું લાગે ને પણ પાણીનો ઝરણો નથી, ખેતરનું પાણી આવે છે. એ આમ જો મિત્રો તણાવ એટલું છે ક્યાં લગી એમ જો. તો એટલો રસ્તો છે. આ રસ્તામાં પાણી ભરાઈ ગયું આસકોલે અને આવા રસ્તામાંથી હું જાઉં છું ફોનને ચાર્જિંગ કરવા. વિડીયો બનાવવા હાટુથી કેટલી મહેનત કરવી પડે ત્યારે આપણો ભાઈ વિડીયો શૂટ થાય ને આવું થાય બધું. અને કોણ આવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે મને કોમેન્ટ કરજો જરાક એટલે આપણને ખબર પડે ને વ્લોગ જોયા પછી બરાબર. તો અત્યારે તો આપણે હાલ્યા જઈશું ફોનને ચાર્જિંગ કરવા. થોડીક આમથી કેડી મળી ગઈ છે એટલે. અને અત્યારે જો રસ્તામાં પાણી ભર્યું છે ફૂલ. 1 2 3 સ્ટાર્ટ. લેશન કરી દેશો કે પછી પપ્પાને કહું? આમ ઉપર નજર શું કરવા કરશો? અહીં સીધી કેમેરા સામે નજર કરતી હોય તો લેશન કરી દેશો કે પછી પપ્પાને કહું? લેશન કરી દેશો કે પછી પપ્પાને કહું? મારે યાર એક્ટિંગ કરવાની છે. ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે 5 પણ બ્લોગ હાટું છે ને થંબનેલ પાડી નથી. તમે થંબનેલ પાડવા જાય છે. સવારમાં તમને જે લોકેશન બતાવ્યું છું ને એ લોકેશન ઉપર હું અને કિંજલબેન બે પર જઈ છે થંબનેલમાં ફોટો પાડવા બરાબર. અત્યારે જો 6 વાગવા આવી ગયા છે તો આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અને લોકેશન ઉપર મસ્તના ફોટા પડે એમ છે મિત્રો અત્યારમાં. કેમ કે આજ વરસાદ આવ્યો અને ઉપરથી બધું ઘાસ હતું ને લીલું થઈ ગયું મસ્તનું.
અને આમ જો અહીંથી આ થંબનેલનો ફોટો કેમ આવશે કોમેન્ટ કરજો. હે મસ્ત ફોટા આવશે. મસ્ત આવશે ને હા. મિત્રો મેં સવારમાં મૂકી કીધું આપણે થંબનેલના ફોટા પાડવા છે, પણ સવારથીનો વરસાદ જ નહોતો રહ્યો અને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલા માટે. તો હાલો મસ્તના થંબનેલ ફોટા પાડી દઈએ. બાકી આજનું વાતાવરણ જો મિત્રો કેવું લાગે આમ કોમેન્ટ કરજો. અને અહીંયા કાલે વિડીયો શૂટ કર્યો ને તે આ પાણી હાવ ખાલી હતું શેક ડેમમાં, અત્યારે આખું ભરાઈ ગયું છે. અને અહીંથી થંબનેલ ફોટો પાડીશ એટલે એક નંબર જોરદાર આવવાનો છે જો અહીંથી. તો મિત્રો અત્યારે છે ને આપણા ફોનમાં છે ને કોઈ વિડીયોનો ફોટો પાડવાનો નથી, એટલે છે ને વિડીયો શૂટ કરીને વિડીયો ચાલુ કરીને જાઉં છું. થંબનેલનો ફોટો આમાંથી મારે લેવાનો છે. હવે તમે જોઈજો કેમ ક્યાં કરવાનો છે, અહીંયા કરવાનો છે મારી પાસે. હાલે હું કેવું બોલો મારે અહીંયા ને અહીંયા કરવાનું મારી પાસે કામ કરીશ પણ હવે બધી અમે જો પાણી રમી આવું છે બોલો. એક તો અહીંયા કોઈ યાર કેમેરામેન છે નહીં, વિડીયો શૂટ કરવા વાળું, ફોટો પાડવા વાળું, હારે બધા નખરા કરવાનું. મિત્રો આજનું મોસમ એટલે કઈ ગજબનું છે, કાંઈ ન કરી આપણું ગજબનું. વાહ સુકૂન કાંઈક અલગ જ છે મિત્રો અહીંયા મારા આજનો. તો કવડો મોટો પાણો લઈને આવે હાથ રાખીને કાંઈક આવે આવું છે બધું. મિત્રો થંબનેલનો ફોટો પાડવા વાળો છે અત્યારે. એક તો મારા ફોનમાં પાછું ચાર્જિંગ થઈ નથી. જોવાની આ બાજુ તો કે પાડા બે હવે કાંઈક ઉતાર રાખ લે. કાંઈક વિડીયો ચાલુ છે હવે. હા નજર પેલા જ આમ રાખ પાણો થી પાણી આવો રેડી. હવે પાણા ગોતે છે ને થંબનેલ ફોટો પાડવા માટે જો કેટલું કરવું પડે. એક પાણો જો મેં અહીંયા ઘા કરે ઝીરો. આ પાણો છે મારે ઘા કરવાનો છે અને એ સામે બે છે. આજકાલ હરખું કરજો. હાલો મિત્રો કેમેરો સરખો ગોઠવી દઉં છું અહીંયા. તો મિત્રો આજકાલ છે ને અમારે બે ભરનો પાણો ઘા કરવાનો છે અને પછી થંબનેલનો ફોટો પાડવાનો છે. તો જોઈએ હવે. હા છત્રી ઓઇલ બહાર ઘા કરજો. વહી જાય એટલે પછી માં આપણે બેન પર તો મિત્રો થંબનેલનો ફોટો પાડો એને પાણીમાં ઉતારી છે હવે પાછી. હા સારી હાટું ત્યાં વાટ જોઈને તું બસ લેને કઈ બહાર બસ અહીંયા ઉભી રહી છે. હાલો મિત્રો હવે થંબનેલ ફોટો પાડ લો છે. બેન હવે છે ને ટાઈબર હકેલા છે. આ જો ફોન ને બધું મેં કીધું છત્રી ને બધું. અને હવે છે ને હું આપણું ફોન ચાર્જિંગ કરવા ચાર્જર તો લેતો જા પણ લાય ચાર્જર લઈ ભૂલી જતા હમણાં મિત્રો. અને આમ જો મિત્રો લોકેશન મને એક નંબર લાગે. નો ફોટા પાડવાની તો ફોટા પાડવાનું મન થઈ ગયું. ચાર્જર લઈ જાવ ને ભૂલી જાય. ચાર્જિંગ એને ફોનમાં કરવાનું હોય તોય તે ચાર્જર લઈ જાવ ને ભૂલી જાવ. ચાલો ફોન ચાર્જિંગ કરતા હોઉં. અને તમે થંબનેલ ફોટો તો જોઈ લીધો છે. તો ભાઈ અત્યારે વાગી જશે 8 ને અમે લઈ જશે સાંજનો વાળો કરો. ફોન ચાર્જિંગ કરીને જ આવ્યો છું અને આવી છે તો દઈ જશું જમવા. કિંજલબેન અને મારા પપ્પાજી દેવપતિ કરીને ઊભા થયા છે અને મારા મમ્મી. અને આ જો આપણો બ્લોગ વોચિંગ થાય છે. અને જમવામાં જો ગવારનું શાક, દૂધ, રોટલી ને રોટલો. અને જો અત્યારે માંડવી હેકી છે. અત્યારે વાગ્યા છે 12:57 મતલબ 1 વાગી ગયો છે. અને અત્યારે લગી હું જાગું છું કેમ કે કોમેડી વિડીયો એડિટ કરતો હતો. અને 6-7 વિડીયો કોમેડી એડિટ કર્યા જમી કારવી. અને મમ્મી ને પપ્પા ને બેન ને બધા તો હોઈ જાય. બસ હું એકલો જ જાગું છું. તો બસ આજના વ્લોગને અહીંયા જેને કરી દઉં કેમ કે મને ઊંઘ આવે છે અને વ્લોગ હજી એડિટ કરવાનો બાકી છે. તો બસ આશા કરું છું તમને આજનો વ્લોગ ગમે છે. ગમે તો લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ પાછા.